ઓકે લેટ્સ ગો. રૂપાલી આમ જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો, કારણ કે ઘણા દિવસથી આપણો કોઈ વ્લોગ નહોતો આવ્યો. તો હું આવ્યો તો અત્યારે ઓફિસના ટેરેસ ઉપર. તો ઓફિસના ટેરેસ ઉપર આવ્યો તો બનાવતો હતો ઇન્સ્ટાગ્રામની રીલ, એટલે સારું ગીત બનાવતો હતો. પણ ત્યાં તો જોયું ને તો એક સરસ મજાની વસ્તુ જોવા મળી આપણને. તો હું તમને બતાવું એની પહેલાં વિડીયોને લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી મસ્ત શેર કરી દો. તો તમે જોઈ લો, આપણે બધા કહેતા હોય છે ને કે મેઘધનુષ શું હોય, મેઘધનુષ શું હોય. તો સરસ મજાનું મેઘધનુષ હું તમને બતાવી દઉં. તો આ છે મેઘધનુષ, જોઈ લો. કહીએ છીએ ને આપણે તો જો મેઘધનુષ અવકાશની અંદર ધીરે ધીરે છે ને આટલે પહોંચ્યું છે ને હમણાં તમે જોજો થોડી વારમાં શેપ પડી ગયો છે. આમ તો ઘર જોઈએ તો તમે જુઓ, એ અહીંયાથી છે ને એ લાઈન થઈ છે તો ઓમ સુધી થઈ છે, પણ હજી ચોખ્ખું દેખાતું નથી. તમે જો મેઘધનુષ જોવું હોય તો હજી આપણે થોડી વાર તમને પાછા બતાવીશું, તમે જોઈ લો. એની પહેલાં આપણે જવાનું છે ઘરે પનીર લઈને, કારણ કે આપણે બધાને ખવડાવવાનું છે. મારા ભાઈની ચેનલની અંદર 1000 કલાક પૂરા થઈ ગયા છે, તો બધાને ખવડાવી દેવાનું છે આજે પનીરનું સબ્જી, કારણ કે મારે બનાવવાનું છે. અને તમને ખબર છે કે આપણે બનાવવાનું હોય ને એમાં કોઈ ઘટે નહીં. એટલે સોનલની આજે ખાસ કહેવાય ને ઈચ્છા હતી કે પનીરનું સબ્જી બનાવો, અને મારા ભાઈ નાનો છે એની પણ ઈચ્છા હતી કે ભાઈ આજ પનીરનું સબ્જી બનાવતા મારા હાથે. તો ચાલો આજ જઈને સરસ મજાનું પનીરનું સબ્જી બનાવી. એની પહેલાં આ મેઘધનુષ પૂરું કરવાનું છે, જોઈને જ જવાનું છે. આજ કાંઈ ઘટે નહીં ભાઈ. તો ચાલો મેઘધનુષ જોઈ લઈએ. તો ગાઈસ ઘણી વાર રાહ જોઈ, પણ મેઘધનુષ મેં કીધું પૂરું થાય, ખબર જ ના પડી ક્યારે પૂરું થઈ ગયું. આમ જો કાળા ડામર વાદળા થઈ ગયા છે. આ વાદળાઓ જો નકરા વાદળાઓ છે. અને આ સાઈડ છે આપણી સરસ મજાની કોલેજ. કોલેજનું નામ આવતા જેટલા નામ જેવા થઈ જાય એમને ખબર છે. ભાઈ શાંતિ રાખો. અને આ સાઈડ તમે જો કેટલો વરસાદ ચડ્યો છે, પણ કાંઈ પડ્યો નથી. કાલે અમે ગયા હતા સુરતને, અહીંયા પણ અહીંયા વરસાદ હતો, આપણે અહીંયા હે નહીં. તો ચાલો. અને આ સાઈડ તો તમને ખબર છે કે શું છે, અમારા ગામનો તાજમહેલ જો મસ્ત મજાનો દેખાય છે. હા તો ચાલો હવે ઘરે જઈએ ફટાફટ, કારણ કે પનીર લઈને જવાનું છે. કારણ કે મોડું થઈ જાય તો મજા ના આવે. પછી તમને ખબર છે કામ ના આવે, પણ બરોબર છે, કોઈ વાત ના કરતા ભાઈ. આપણે ઘરે જવાનું છે અત્યારે. તો ગાઈસ આપણે આવી ગયા હતા અત્યારે વીરકૃપાની અંદર. મારા મિત્રની દુકાન છે મુકેશભાઈની. તો આ છે અમારા મુકેશભાઈ, કારણ કે પનીર આમનું પ્રખ્યાત છે આખા ગામની અંદર. એક જ દુકાને કોઈ પ્રખ્યાત જ હોય. એટલે આ છે એમની દુકાન, અને આ છે મારા મિત્ર ખાસ એવા અશ્વિનભાઈ. હેલો. આમની દુકાન છે ને અમારા ગામની અંદર એક જ છે વીરકૃપા, કારણ કે બધું ઓલ ઇન વન, કારણ કે નાસ્તાથી માંડી ખાખરાથી માંડી બધું રાખે છે. અને કહેવાય ને ક્વોલિટી, એટલે એમને ઘરની ક્વોલિટી વીરકૃપા બ્રાન્ડ બનાવી દીધી. આ લોકોએ પેડા બ્રાન્ડ બનાવી દીધા. પેડા છે, નમકીન છે, લક્ષ્મી નમકીન છે, બધું ચોઈસ છે, ભાખરવડી દરેક પ્રકારની અહીંયા નમકીન અને મીઠાઈ. કેકથી માંડી તમે કેક બેક ઓર્ડર ઉપર ફોટાવાળી બનાવી દે છે. તો ફોટાવાળી બનાવો ને ભાઈ, કહું તો હું ફોટાવાળી કેક પણ બનાવી દે મારા મિત્ર. એટલે તમારે ઓર્ડર છે ને અગાઉ એક દિવસ પહેલા આપી દેવાનો. આમાંથી કોઈ પણ કેક તમે માંગો, અમારા અશ્વિનભાઈ તમને હાજર કરી દેશે. અને આ છે એડવાન્સ એક દિવસ ઓર્ડર પહેલા લેશે. હા, એટલે એક દિવસ પહેલા કહેવાનું, એટલે હું એમને બનાવતા ફાવે. અને આ છે અમારા મિત્ર, કોલેજના ફ્રેન્ડ એવા. તો ચાલો હવે પનીર લે ભાઈ, પનીર તો હાલો ઘરે જવાનું, બૈરું રાજુ બેઠું. પનીર લઈને ઘરે જઈએ, મળીએ ઘરે જઈને. આપણે આવી ગયા હતા ત્યારે ઘરે, અને લાવ્યા હતા પનીર. તો સોનલને ખાવું છે આજે પનીર, એટલે પનીર બનાવવાનું છે. કારણ કે ઘણા દિવસથી દેવીજીએ કાંઈ ખાધું નથી. કા સાચી વાત, ખાલી પનીરનું નામ લે ને મોઢામાં પાણી આવી જાય. જીરા આમાં શું હે? હે બરફ નથી, હવે ગાંડા એને બરફ કહેવાય. એ વાત છે. આમ જો કેટલો ખુશ થઈ જાય. હા ભાઈ છે ને એકદમ મસ્તીખોર થઈ ગયો છે. અને આજ બાર મંદિર ગયો તો, બાર મંદિર ગયો તો ના બેઠો. બાર આવતી રહી ને હંતી રહી, બાર આવી રોવા માંડ્યો મમ્મી. અને આ છે આ તો દાદી ગોલું લઈને રમાડી રહ્યા છે. તો નાની ઢબુડી અમારી સુઈ ગઈ છે. બોલો કમોવારી ચિરાગ, તાર મમ્મી જાય રહી. એ
તાર મમ્મી તને મિરકી નાતી હતી બાળ મંદિર ચિરાગ ને યશવી કે તાર તો ચાલો હવે પનીર બનાવી દઈએ ત્યાં સુધી મળીએ પછી ઘડી કરીને થોડી વાર કાં ગોલું ભાઈ થેન્ક યુ કેવો રૂપાળો છોકરો છે અમારો એક લાઈક તો બને જ છે હો ગાઈસ આ સાઈડ જો આ શું કરે છે ઓય આ ગોલીઓ જોઈ રહ્યો હું પપ્પા ચા ગોજે આપજો આ થેન્ક યુ તો ગાઈસ આ સાઈડ તો દાદી કૃપાલી અને ચિરાગ જો ચિરાગ ભાઈ કૃપાલીની જગ્યાએ બેહી ગયા કૃપાલી આમ જો એની મમ્મી ત્યાં ઘરમાં હે પાઈ કાઢી દે એની મમ્મી ચિરાગ કૃપાલીને પપ્પી કરે બોલો કે બોન બોન કે આહા પાપી આ સાઈડ છે ને તો આ સાઈડ આપણું શાકભાજી કપાઈને મસ્ત રેડી થઈ ગયું છે હજી પનીરને હમું કરવાનું બાકી છે એટલે પનીર ફ્રીજમાં પડ્યું છે તો હવે ડુંગળીને શેકી દઈએ લસણ નાખીને ચેક કરીએ કે આવ્યું કે નથી તે તો હજી તેલ આવ્યું નથી તો સુધી જોઈએ તો ગાઈસ આ સાઈડ છે ને થોડા કાજુ મેં કટ કરી નાખ્યા છે અને આની અંદર નાખવાના છે અને આ મારો મેન રસોઈયો અહીંયા આવ્યો છે જો વખત નાખવા શું કરે છે શાક સડે તમારું તે બનાવ્યું ને હે સરસ બનાવ્યું છે થેન્ક યુ સબસ્ક્રાઇબ કરો પ્લીઝ ગાઈઝ ઓકે લેટ્સ ગો ઓ માય ગોડ તેને પનીરનો કટકો નાખી દીધો જો અંદર તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ મસ્ત મજાની તો ગાઈસ સરસ મજાનું આપણે સબ્જી વઘારી નાખ્યું છે તો હું તમને બતાવું કે મેં કેવું બનાવ્યું છે પહેલી સાઈડ તો બે વાગ્યે મોબાઈલ મચેડે છે આમ જો જોરદાર સુગંધ આવી રહી છે મને તો એવું નથી કે આપણે જાતે વઘારીએ છીએ એટલે હો બાકી રિયલી કહું છું જો આપણે કહેશે કે વઘારી તું મેં ના બે માં દીકરા જો આમને છે ને મોબાઈલ સધવા સિવાય બીજું કાંઈ ધંધો નથી મા દીકરાને અને પેલા ભાઈના આમ જો કેવો મસરૂફ થઈ ગયો છે તો હમણાંથી આપણા વ્લોગ નહોતા આવતા આ વરસાદે તો આમ જોવે છે બધું માથે આવે છે તો કહેવાય ને હમણાંથી વ્લોગ નહોતા આવતા એટલે સોરી કારણ કે આપણે ગયા હતા બહાર તો જોઈએ હમણાં થોડી વાર ગોપ આવે એટલે તો મિત્રો આપણે ખાઈ લીધું છે સરસ મજાનું પનીરનું શાક અને આ સાઈડ તો હજી એક જણ છે ને મારે ખાસ એને પનીર બહુ ભાવે હજી ખાઈ રહ્યા છે શું બન્યું સોની હા ભાઈ હજી ખાધું જ નહીં એને કઈ રીતે ખબર પડે તો ચાલો હવે આપણે બહાર જઈએ કારણ કે આ ભાઈના વાઈફને ખાવાનું છે તો આજનો બ્લોગ તમને કેવો લાગે અમને કમેન્ટમાં જણાવજો ચેનલ બનાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા